આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરના બોઈન્દ્રા ગામમાં શેરડીના ખેતરમાં એનસીટીઆલની પાઇપલાઇનમાં લીકેજથી ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। બોઈન્દ્રા ગામમાં સર્વે નંબર 544માં જીગરકુમાર દીપકભાઈ પટેલનું ખેતર છે, જ્યાં ખેડૂતના આક્ષેપ છે કે છેલ્લા 1 વર્ષથી ખેતરમાં લાઇન લીકેજના કારણે ખેડૂતને લાખોનું નુકસાન થયું છે। નર્મદા ક્લિનટેકમાં તેમજ અન્ય વિભાગોમાં વારંવાર જાણ કરવાના પરિણામ ન આવતા ખેડૂતે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો છે। મારું નામ જીગર પટેલ, બોઈદ્રાની સીમમાં 544 નંબરનું મારું ખેતર છે। એમાં એનસીટીની લાઇન જાય છે। એમાં આજે વર્ષ દિવસ પહેલાંનું અમારું લીકેજ છે। અહીંયા એમાં કેમિકલવાળું ગંદુ પાણી એટલું બધું નીકળે છે ને એટલું બધું મારે ખરાબ પાકને નુકસાની થયેલી છે। હમણાં હાલ મારે ખેતરમાં શેરડી છે ઊભી, એ જગ્યા બધી જગ્યાએ પાણી ગયેલું છે, એ જગ્યાએ બધી શેરડી મરી ગયેલી છે એમાં। ને મેં મૌખિક રજૂઆત પહેલી કરી હતી, પછી ત્યાર પછી લેખિત રજૂઆત કરી, પછી અમે એસોસિએશનમાં જાણ કરી છે। એસોસિએશનના પ્રમુખને, પાનોલી જીઆઈડીસી ને ગાંધીનગર વાઇસ ચેરમેન છે આઈએસને પણ લેખિત અરજી કરેલી હતી, પણ અત્યાર સુધીમાં કોઈ હાથ ધરતું નથી। ને ઉમેશ ચૌહાણ સાહેબને મેં એટલી વાર ફોન કરેલા છે તો સાહેબ મને એવું કહે છે કે ત્યાં થશે, તમારું જ્યારે આવશે ત્યારે અમે નહીં તો પોલીસ પ્રોટેક્શન લઈને પણ અમે કામ કરી લઈશું। તમારે 25,000 રૂપિયા આપવાની મને ઓફર આપી હતી સાહેબે। નુકસાન મારે લાખોની ઉપરનું નુકસાન થયેલું છે। મારી જમીન બગડી છે। જીપીસીપીમાં મેં ફોન કરેલો ત્યારે મને મેડમે એવી કીધું હતું કે તમારો પર્સનલ મેટર છે, તમારે કંપની સાથે બેસીને સોર્ટ આઉટ કરવાનું રહેશે। હવે મારે આગળ બીજું શું કરવાનું મારથી? હવે આ લોકો કોઈ હાથ ધરતા નથી તો પાછી મારે કાર્ય જેને મેં અરજી કરી છે તેને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।